નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. ભડકાઉ ભાષણ કરનાર મૌલાના જે હવે આવી ગયા છે ગુજરાત એટીએસના સકંજામાં, અને ત્યારબાદ હવે આવતીકાલે તેમને જૂનાગઢમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના પર કાયદાનો સકંજો તો કસાયો છે, પણ સાથે જ ફટકાર વરસી રહી છે ચારે કોરથી. જે સાધુ સંતો મહંતો છે તેઓ આ મૌલાના પર પ્રહાર કરી રહ્યા છે. એટીએસની ટીમ અને જૂનાગઢની ટીમ જે છે તે અહીંથી લઈને જૂનાગઢ ખાતે જશે. જૂનાગઢ ખાતે પહોંચ્યા બાદ આવતીકાલે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. લગભગ 1 કલાક એટલે કે 1.5 કલાકનો સમયગાળો હતો કે 1.5 કલાક કરતાં પણ વધારે સમયગાળા દરમિયાન તેની પૂછપરછ કરી. અમિતા, જો વાત કરી શકાય કે લગભગ 90 મિનિટની આસપાસનો એ સમયગાળો હતો કે ત્યાં સુધી તેની જે છે તે પૂછપરછ કરવામાં આવી. આ તમામ જે કાફલો જે છે તે જૂનાગઢ પોલીસની ટીમનો કાફલો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બી ડિવિઝનની ટીમ જે છે તે અહીંયા આવી હતી ને તેને પૂછપરછ જે છે તે એટીએસની ટીમ દ્વારા જે છે પણ કરવામાં આવી હતી. હાલ અહીંયા પોલીસના કાફલો જે છે તે એક બાદ એક ખડકી દેવામાં આવ્યો છે. અહીંયા જે મુવમેન્ટ જે છે તેની પણ શરૂઆત થઈ ચૂકી છે. જૂનાગઢની ટીમની સાથે સાથે એટીએસની ટીમ જે છે તે પણ તેની સાથે જાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એક બાદ એક ગાડીનો કાફલો જે છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને ત્યારે જ્યારે આ મૌલવી જે છે તેને અંદરથી બહાર કાઢવામાં આવશે. 90 મિનિટ જેટલો સમયગાળા જે છે હતો કે જ્યાં તેની પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી હતી. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. મારા કેમેરામેન નિકુંજ જે છે કે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે પીઆઈ, પીએસઆઈ સહિતના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે તે તમામ અધિકારીઓ જે છે તે એક બાદ એક પૂછપરછ કરી હતી અને લગભગ 90 મિનિટ કરતાં પણ વધારાનો સમયગાળો હતો કે જ્યાં તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમની પૂછપરછ પત્યા બાદ એટીએસની ટીમની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસની ટીમ અને જૂનાગઢની ટીમના અધિકારીઓ જે છે તે પણ અહીંયા હાજર હતા. તમામ અધિકારીઓએ પૂછપરછ કર્યા બાદ હાલ તો થોડી જ વારની અંદર અહીંથી તેને બહાર જે છે તે લઈને નીકળશે અને અહીંથી બહાર નીકળ્યા બાદ સીધા જ તેને જૂનાગઢ ખાતે જે છે તે હાજર કરવામાં આવશે. જૂનાગઢ ખાતે જ્યારે બી ડિવિઝન પોલીસ મથકે આજે મોડી સાંજે પહોંચ્યા બાદ આવતીકાલે 11 વાગ્યાની આસપાસનો એ સમયગાળો હશે કે જ્યાં તેને ત્યાં હાજર કરવામાં આવશે અને હાજર કર્યા બાદ તે દરમિયાન એટલે કે આ 90 મિનિટની પૂછપરછ જે હતી તે પૂછપરછની અંદર પણ મહત્વના પુરાવા જે છે તે સામે આવ્યા હતા અને એ મહત્વના પુરાવાની સાથે સાથે આ 90 મિનિટ જે પૂછપરછ કરી તેની સાથે સાથે બી ડિવિઝન પોલીસ મથકે પણ જે મહત્વના પુરાવા જે છે તે એકત્રિત કર્યા હતા અને તે તમામ પુરાવાની સાથે સાથે આ પુરાવા જે છે તે એકત્રિત કરવામાં આવશે અને આ પુરાવા પણ જે સાથે રજૂ કરવામાં આવશે. જી, અહીં એ પણ સવાલ થઈ રહ્યો છે, આપે જણાવ્યું કે લગભગ 1.5 કલાક જેટલી 90 મિનિટ જેટલી પૂછપરછ કરવામાં આવી છે, તો એવા સવાલ પણ કરવામાં આવ્યા હશે કે જે કોર્ટમાં પુરાવા સ્વરૂપે જેનો જવાબ રજૂ કરી શકાય. શું પૂછતાછ કરવામાં આવી તે અંગે કોઈ જાણકારી મળી છે? બિલકુલ, પૂછપરછની જો વાત કરવામાં આવે તો આ ભડકાઉ ભાષણ જે કર્યું હતું તેની સાથે સાથે આ નિમંત્રણ જે છે તે કોને આપવામાં આવ્યું હતું, કોના દ્વારા તેને અહીંયા જૂનાગઢ ખાતે બોલાવવામાં આવ્યો હતો, કેમ કે આ મૌલાના જે છે તેનું મૂળ રેસિડેન્ટ જેનું રહેઠાણની વાત કરવામાં આવે તો મુંબઈનું ઘાટકોપર છે અને મુંબઈના ઘાટકોપરથી તેને જૂનાગઢ ખાતે 31 જાન્યુઆરીના રોજ જ્યારે સાંજનો કાર્યક્રમ હતો નરસિંહ સ્કૂલની અંદર, એ કાર્યક્રમમાં તે ભાષણ આપવા માટે આવ્યો હતો અને ભાષણ આપ્યા બાદ તેના ભડકાઉ ભાષણ જે છે તે કર્યું હતું. આ ભડકાઉ ભાષણનો એક માત્ર ને માત્ર નાનો એવો અંશ જે છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો અને આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા બાદ એ પણ પૂછતાછ અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી જે છે તે જૂનાગઢની ટીમ કરી રહી છે કે વધુ કેટલી વખત તેને આ ભડકાઉ ભાષણ જે છે તે કર્યું હતું, કેમ કે આ માત્ર એક નાનો અંશ જે સેકન્ડોમાં વિડીયો જે છે તે કહી શકાય. અમિતા, એ સેકન્ડોનો વિડીયો હતો જે વાયરલ થયો હતો, પરંતુ આખું એ જે સભા જે છે તે કેટલા કલાકો સુધી ચાલી હતી, કેટલી વખત તેને ભડકાઉ ભાષણ જે છે તે આપ્યું હતું, તેને લઈને આ પુરાવા એકત્રિત કરવાની કામગીરી જે છે તેમાં એક મહત્વનો ભાગ હતો કે આ પૂછપરછ કરવી અને તે પૂછપરછ જે છે તે 90 મિનિટ કરતાં પણ વધારે સમય સુધી ચાલી હતી અને હવે એ પૂછપરછ પૂરી થઈ છે. અહીંયા જો ગાડીની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ એટલે કે જૂનાગઢ પોલીસની ટીમો જે છે તેની મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે ગાડીઓ જે છે તે ખડકી દેવામાં આવી છે. લગભગ 6 કરતાં વધારે ગાડીઓ જે છે તે આ કાફલાની અંદર સામેલ છે, કેમ કે ગઈકાલે જ્યારે મુંબઈના ઘાટકોપર ખાતે તેની ધરપકડ કરીને લાવવામાં આવ્યા હતા ઘાટકોપર પોલીસ સ્ટેશન ખાતે, ત્યાં પણ મોટી સંખ્યામાં તેના સમર્થકો જે છે તે એકત્રિત થઈ ચૂક્યા હતા અને તેના સમર્થકો જ્યારે એકત્રિત થઈ ચૂક્યા હતા ત્યારે પોલીસને પણ એ ભય હતો કે હવે અહીંથી તેને બહાર કેવી રીતે લઈ જવામાં આવશે અને તે ભયની વચ્ચે મુંબઈ પોલીસની એટીએસની ટીમ અને સાથે મુંબઈની ઘાટકોપર પોલીસ મથકની જે ટીમના જે પોલીસ કર્મચારીઓ હતા તેની મદદથી તેને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને બહાર કાઢ્યા બાદ મુંબઈના ઘાટકોપરથી તેને સીધો જ અહીંયા જે છે તે એટીએસના હેડક્વાર્ટર અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતે લગભગ તેની વાત કરવામાં આવે તો 90
90 મિનિટના પૂછપરછની અંદર મહત્વના પુરાવા જે છે તે સામે આવ્યા હતા. જો કે એટીએસ દ્વારા પ્રાથમિક પહેલી એવી માહિતી આપવામાં આવી હતી કે જ્યારે તેને લાવવામાં આવશે ત્યારે લગભગ તેની 2 કલાક કરતાં પણ વધારે પૂછપરછ છે તે કરવામાં આવશે. પહેલા એવો પણ સમય આપવામાં આવ્યો હતો કે 2 વાગ્યાની આસપાસ જે સમયગાળો છે કે જ્યારે મૌલાનાને અહીંથી લઈને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. કેમ કે જૂનાગઢ ખાતે બાય રોડ જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે લગભગ 7 કલાક જેટલો સમયગાળો લાગે છે. ત્યારે 7 કલાકના સમયગાળા દરમિયાન રસ્તામાં પણ કોઈ પણ પ્રકારની અડચણ ના ઊભી થાય તેને લઈને તમામ જગ્યા ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે, કાફલો જે છે તે પણ ગોઠવી દેવા માટેની વ્યવસ્થા જે છે તે કરી દેવામાં આવી છે. તમામ પોલીસ કર્મચારીઓ જે છે તે પોતાના હથિયારો સાથે પણ જે છે તે સજ્જ હાલ તો અહીંયા જોવા મળી રહ્યા છે. અધિકારીઓની જો વાત કરવામાં આવે તો એટીએસના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જે છે તે પણ હાલ અહીંયા એટીએસ ખાતે જોવા મળી રહ્યો છે. અમિતા, એટલે કે આ પૂછપરછ જે છે તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. પૂછપરછ પૂર્ણ થતાની સાથે જૂનાગઢ પોલીસની ટીમ અને એટીએસની ટીમ જે છે તે હવે અહીંથી તેને લઈને રવાના થશે અને અહીંથી રવાના થયા બાદ જૂનાગઢમાં આવતીકાલે તેને સવારમાં કોર્ટની અંદર 11 વાગ્યાની આસપાસનો સમયગાળો છે કે જ્યારે તેને હાજર કરવામાં આવશે. તેને હાજર કરવામાં આવશે ત્યારે મહત્વના પુરાવા જે છે તે એટીએસની આ પૂછપરછ એટલે કે 90 મિનિટ કરતાં પણ વધારે સમયની જે પૂછપરછ હતી એ પૂછપરછના જે મુદ્દાઓ જે છે તેને પણ આવરી લેવામાં આવશે. સાથે જ્યારથી 1.5 અથવા 2 દિવસ પહેલાની જ્યારે વાત છે કે જ્યારે ફરિયાદ નોંધાઈ હતી ત્યારથી અત્યાર સુધીનો સમયગાળા દરમિયાન બી ડિવિઝન જૂનાગઢ જે છે તેને જે મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા તે મહત્વના પુરાવાની સાથે સાથે આવતીકાલે તેને કોર્ટની અંદર હાજર કરવામાં આવશે. ગત મોડી રાત્રે જ્યારે મુંબઈની અંદરથી 2 દિવસના જ્યારે રિમાન્ડ મેળવ્યા હતા ત્યારથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ પોલીસની બી ડિવિઝનની એક ટીમ જે છે તે સતત આ એકત્રિત જે પુરાવા જે છે તે કરવાની કામગીરી કરી રહી છે. કેમ કે આ ભડકાઉ ભાષણ જ્યારે કર્યું હતું જૂનાગઢની એ નરહરી સ્કૂલના કમ્પાઉન્ડની અંદર, ત્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે એકત્રિત હતા અને તમામ લોકો જે છે તે જ્યારે ભડકાઉ ભાષણ કરી રહ્યા હતા તે દરમિયાન હલ્લાબોલ મચાવી રહ્યા હતા, જેને લઈને પણ આ પુરાવા જે છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સાથે આ ભડકાઉ ભાષણ દરમિયાન જે લોકો વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે તે લોકોની પણ શોધખોળ હાથ ધરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેમ કે જો આ મૌલાના કોઈ પણ પ્રકારે જવાબ ના આપે અથવા તે જૂનાગઢ પોલીસને સાથે એટીએસની સાથે જો જવાબ ના આપી શકે અથવા તો તે યોગ્ય રીતે પોતાનો પ્રસ્તાવ ના મૂકી શકે તો તે તમામ લોકો પાસેથી પણ જાણી શકાય કે કયા પ્રકારની માહિતીઓ જે છે તેને ત્યાં બોલ્યો હતો, કયા પ્રકારની વાતચીત અને કયા પ્રકારના ભડકાઉ ભાષણ જે છે તે કેટલી વખત તે બોલ્યો હતો તેને લઈને પણ કહી શકાય. હવે અહીંયા હલચલ જે છે આ તેજ થઈ ચૂકી છે. તમામ અધિકારીઓ જે છે તે એક બાય એક સ્ટેન્ડ બાય જે છે તે ગોઠવાઈ ચૂક્યા છે. હવે જે કારની અંદર તેને લઈ જવામાં આવશે તે કાર પણ અહીંયા આગળ લાવીને મૂકી દેવામાં આવી છે. એટલે કે હવે થોડી જ વારની અંદર અમિતા તેને આ કારની અંદર બેસાડીને જૂનાગઢ ખાતે લઈ જવા માટે અહીંથી એટીએસની ટીમ અને જૂનાગઢ પોલીસની ટીમ જે છે તે અહીંથી રવાના થશે અને રવાના થયા બાદ તાત્કાલિક એટીએસની એક ટીમ જે છે તે પણ તેની સાથે જે છે તે રહેશે. એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને તેને પગલે પણ તૈયારીઓ જે છે તે હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે મુંબઈના ઘાટકોપરથી ગઈ મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ત્યાંથી લઈને નીકળ્યા હતા અને ત્યારથી અત્યાર સુધીનો જે સમયગાળો હતો તે સમયગાળા દરમિયાન જે બંદોબસ્ત સાથે તેને અહીંયા લઈને આવવામાં આવ્યો હતો તે જ બંદોબસ્ત સાથે ફરી એકવાર અહીંથી તેને જૂનાગઢ ખાતે લઈ જાય તેવી પણ શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને હાલ તો પોલીસનો અહીંયા બંદોબસ્ત જે છે તે પણ બંદોબસ્ત જોવા હાલ તો મળી રહ્યો છે. જી આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી તમામ માહિતી લેતા રહીશું. આ મૌલાના જેને હવે જૂનાગઢ માટે લઈ જવાશે થોડી જ વારમાં, આ મૌલાના ને લઈને સંતો મહંતોએ પણ તીખી અને આકરી પ્રતિક્રિયા આપી છે. સાંભળીએ. અશાંત પ્રદેશમાં આવા અશાંત અને માનસિક રીતે દિવાલિયાપણના ભોગ બનેલા આવા વ્યક્તિઓને કોઈ પણ સમાજ હોય એટીએસ ખાતેથી હાલ તો મૌલાનાને જે છે તે લઈને નીકળી રહ્યા છે અને મૌલાનાને અહીંથી લઈને સીધા જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે લગભગ 90 મિનિટ કરતાં પણ વધારે પૂછતાછ હાથ કરવામાં આવી હતી. સઘન સવાલો જે છે તે પણ કરવામાં આવ્યા હતા અને તમામ સવાલોના જવાબ જે છે તે નોંધી અને ત્યારબાદ સીધો જ તેને છે અહીંથી જૂનાગઢ ખાતે લઈ જવામાં આવશે. આ જૂનાગઢ જે છે ત્યારે લગભગ 7 કલાકનો સમયગાળો છે કે 7 કલાક સુધી મૌલાનાને જે છે તે જૂનાગઢ ખાતે લઈ જવા માટેનો સમયગાળો નોંધાશે. હું મારા કેમેરામેન જે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે સમગ્ર કે પોલીસનો મોટી સંખ્યામાં જે કાફલો જે છે તે કાફલો અહીંયાથી હાલ તો નીકળી રહ્યો છે અને આ વચ્ચેની કાર છે કે જેની અંદર મૌલાનાને લઈ જવામાં આવી રહ્યો છે. આગળ 2 કાર જે
જે પોલીસની જે છે તે છે અને તેની સાથે સાથે પાછળ અન્ય બીજી 3 ગાડીઓ જે છે કે જેની અંદર ગુજરાત એટીએસની ટીમની સાથે સાથે જુનાગઢ પોલીસની ટીમ જે છે તે પણ હાલ તો અહીંયાથી નીકળી ચૂકી છે. એટીએસ હેડક્વાર્ટરથી નીકળીને સીધી જ પોલીસ બંદોબસ્તની વચ્ચે તેને જુનાગઢ ખાતે લઈ જવામાં આવશે. એક બાદ એક ગાડીઓ જે છે તે એટીએસ હેડક્વાર્ટરથી નીકળીને જુનાગઢ ખાતે રવાના થઈ ચૂકી છે. એટલે કે 3 અને પાછળ બીજી 4 ગાડીઓ એટલે કે 7 ગાડીઓના કાફલા સાથે એટીએસની ટીમ જે છે તે અહીંથી રવાના થઈ ચૂકી છે અને જુનાગઢ ખાતે જે છે તે જવા માટે નીકળી ચૂકી છે. આજે સાંજે 7 કલાકના રન બાદ મોડી સાંજે જે છે તે જુનાગઢ પહોંચશે અને જુનાગઢ પહોંચ્યા બાદ આવતીકાલે સવારમાં જે છે તે એટીએસની ટીમ છે અને સાથે જુનાગઢ પોલીસની બી ડિવિઝનની ટીમ જે છે તેને કોર્ટ ખાતે હાજર કરશે અને મહત્વના પુરાવા જે છે જે રેકોર્ડ જે છે તે લઈને તેની સાથે તેને રજૂ કરશે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિની સાથે પ્રદીપ કોચિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો ગુજરાતની શાંતિમાં કાંકરીચાળો કરનાર આ મૌલાના, જેને હવે એટીએસના હેડક્વાર્ટરથી રવાના કરવામાં આવ્યો છે 3 ગાડીના કાફલા સાથે, સંપૂર્ણ સુરક્ષા ચક્રમાં સામેલ જેટલા પણ પોલીસ કર્મચારીઓ છે તેઓ પણ તેને લઈ જઈ રહ્યા છે. 3 ગાડી જે 7 કલાક બાદ પહોંચશે જુનાગઢ. જુનાગઢમાં પહોંચ્યા બાદ આવતીકાલે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ જુનાગઢ કોર્ટમાં આ મૌલાનાને રજૂ કરવામાં આવશે. મૌલાના પર જે આરોપ લાગ્યો છે હેટ સ્પીચ અને ધાર્મિક લાગણીઓ દુભાય તેવી ટિપ્પણી કરવાનો એક આરોપ છે. આ જ કલમો અંતર્ગત તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને લઈને ગુજરાત એટીએસે તેની પૂછપરછ પણ કરી. એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે આ મૌલાનાને આમંત્રણ કોણે આપ્યું હતું અને આ સમય દરમિયાન તેણે કેટલી આવી હેટ સ્પીચ આપી છે, લોકોના મનમાં વેરભાવના બીજ રોપ્યા છે. મૌલાનાને લઈને જુનાગઢ પોલીસ રવાના થઈ ચૂકી છે. જુનાગઢ પોલીસ બી ડિવિઝનની જે 3 ટીમ અહીં આવી હતી, 15 જેટલા પોલીસ કર્મચારીઓ જેઓ ત્યાં તેને લઈ જઈ રહ્યા છે. મૌલાના ભડકાઉ ભાષણ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. એટીએસે જે પૂછપરછ કરી છે, મૌલાનાને ફંડિંગ કરતી સંસ્થાઓની પણ હવે તપાસ કરવામાં આવશે. મૌલાના કોના દોરી સંચાર પાછળ આ કામ કરી રહ્યો છે? ભડકાઉ ભાષણ કેસ, આ કેસમાં જે પૂછપરછ કરવામાં આવી તેની પાછળ હવે એ પણ માહિતી સામે આવી છે કે તેને ફંડિંગ કરનાર જે પણ સંસ્થાઓ છે તેની પણ પૂછપરછ થઈ શકે છે. મૌલાનાએ જે ભડકાઉ ભાષણ આપ્યું તેની પાછળ ઉદ્દેશ્ય શું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રદીપ કચિયા. પ્રદીપ, મૌલાનાના ભડકાઉ ભાષણ કેસમાં એટીએસે એની 90 મિનિટ જેટલી પૂછપરછ કરી. હવે જે ફંડિંગ કરતી એજન્સી છે તેની પણ તપાસ કરાશે. શું વધુ અપડેટ? બિલકુલ અમિતા, વાત કરી શકાય ગુજરાત ફર્સ્ટ પાસે આ એક્સક્લુઝિવ માહિતી છે કે જે 90 મિનિટ કરતાં પણ વધારે સમય તેની પૂછપરછ જે હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓ અને સાથે જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે જોડાયા હતા, તેમાં મહત્વના સવાલો એ કરાયા હતા કે તેને ટેરર ફંડિંગ જે હોય કે આવતું હતું કે નહીં અને સાથે સાથે તેને કોના દ્વારા ફંડિંગ આપવામાં આવતું હતું, સાથે કોના દ્વારા કહેવામાં આવતું હતું કે જાહેર સભાઓની અંદર તમારે ભડકાઉ ભાષણ આપવાના છે. કેમ કે અગાઉ પણ આ મૌલાના દ્વારા 2 વખત જાહેર સભાની અંદર આ જ પ્રકારના ભાષણ આપવામાં આવ્યા હતા, જેને લઈને તેની ધરપકડ પણ થઈ હતી. તેની સાથે તેની સામે ફરિયાદો પણ દાખલ જે થઈ હતી અને તે સમય દરમિયાન પણ આ જ પ્રકારની શાંતિ ડહોળવાને લઈને આઈપીસીની કલમો જે છે તે લગાવવામાં આવી હતી. ફરી એકવાર એ જ પ્રકારે આઈપીસીની કલમો જે છે તે લગાવવામાં આવી છે. ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન જે છે તે કર્યો હતો, જેને લઈને આ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે અન્ય 2 લોકોની પણ જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ મહત્વના એ 3 સવાલો છે કે આ મૌલાના જે છે તેને શાંતિ ડહોળવા માટે કોણ કહેતું હતું, તેને કોઈ પણ પ્રકારનું ટેરર ફંડિંગ મળતું હતું કે નહીં અને સાથે તે કયા સંગઠન સાથે જોડાયેલો છે કે નહીં, તે દિશાની અંદર હવે મહત્વની તપાસ જે છે તે એટીએસની ટીમ હવે અહીંથી આગળ દોહરાવશે. કેમ કે એટીએસની એક ટીમ જે છે તે જુનાગઢ પોલીસની સાથે જુનાગઢ ગઈ છે કે જે આજે મોડી સાંજે જુનાગઢ બી ડિવિઝન ખાતે પહોંચશે અને બી ડિવિઝન ખાતે પહોંચ્યા બાદ ત્યાંથી તેને સીધો આવતીકાલે જે છે તે જુનાગઢ કોર્ટ ખાતે હાજર કરશે. પરંતુ આ મહત્વના 3 સવાલો જે છે કે 3 સવાલોના જવાબ જે છે તે હવે અહીંથી એટીએસની ટીમ જે છે તેની નવી તપાસ જે છે તે શરૂ કરે તેની હવે ગણતરીની મિનિટો બાકી રહી શકાય. કેમ કે જે ટીમ મુંબઈના ઘાટકોપર ખાતે તેની ધરપકડ કરવા ગઈ હતી તે ટીમ દ્વારા તેની પૂછપરછ જે છે તે પણ કરવામાં આવી હતી. એટલે કે હવે ઘાટકોપર ખાતે જે ટીમ ગઈ હતી તે ટીમ અહીંયા જ રોકાઈ ચૂકી છે અને હવે એ જ ટીમ દ્વારા પોતાની નવી તપાસ જે છે તે હવે ગણતરીની કલાકો અથવા તો ગણતરીની મિનિટોની અંદર કહી શકાય કે દિશાની અંદર પણ તપાસ પોતાની જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે ગુજરાત એટીએસની ટીમે આ મૌલાનાના જે સોશિયલ મીડિયા હેન્ડલરો હતા તે તમામ હેન્ડલરોને પકડવા માટે, એટલે કે તેની દેખરેખ જે રાખતા હતા કે જેને સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું હતું કે મૌલાનાની ધરપકડ જે છે તે ગુજરાત એટીએસની ટીમે કરી હતી અને જે વિડીયો પણ જે વાયરલ થયો હતો સોશિયલ મીડિયા ઉપર તે કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે દિશાની અંદર પણ તપાસ હાથ ધરવા માટે સાયબર ક્રાઇમની મદદ પણ લઈ શકે તેવી પણ શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. જી.